નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રોત્સવમાં સજ્જ થઈને આજે ભવ્ય રેલી યોજી હતી। અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર હાંસોટ તાલુકાના આદિવાસી સમાજના યુવા અને યુવતીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા। તેમજ જીનવાલા સ્કૂલના હોલ ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ભરૂચ શહેરમાં ઠેર ઠેર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે અંકલેશ્વરના આદિવાસી સમાજના આગેવાન વિનય વસાવા આગેવાનીમાં સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને પ્રારંભ કરવામાં આવી હતી, જે રેલી ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાજીની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં અંકલેશ્વર હાંસોટના આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા। તો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને સમાજના યુવાઓ અને યુવતીઓ જોડાયા હતા, તેમજ સાંસ્કૃતિક નૃત્ય કરતા તેમજ ડીજેના તાલે આ રેલી ચૌટા નાકા થઈને ભરૂચી નાકા સુધી પહોંચી હતી, જ્યાં ઠેક ઠેકાણે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। તો રેલી શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું। જય આદિવાસી, જય જોહાર। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દરેક આદિવાસી ભાઈઓ તથા બહેનોને હાર્દિક હાંસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વરમાં રેલવે સ્ટેશનથી બિરસા મુંડા ચોક સુધી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર અમારી જે સંસ્કૃતિ છે, જે રીતિ રિવાજ છે, જે જળવાઈ રહે એના માટે આયોજન કર્યું હતું અને ખૂબ ઉલ્લાસથી આ આયોજન કર્યું છે। જય આદિવાસી, જય જોહાર। અંકલેશ્વર તાલુકાના કરાવેલ ગામના નજીક આવેલા મુખ્ય રસ્તાના જર્જરિત નાળાને લઈને સ્થાનિક લોકોએ મોટો અકસ્માત થવાની ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરી છે। અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામ પાસે જર્જરિત નાળાને લઈને સ્થાનિકોએ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની હાજરી વચ્ચે અનેક રોડ રસ્તા બિસ્માર બન્યા છે। અનેક માર્ગો એવી હાલતમાં છે કે જ્યાંથી વાહન ચાલકોએ પસાર થવું હોય તો પહેલા વિચારવું પડે છે અને બિનજરૂરી રીતે માર્ગનો ઉપયોગ કરવાનું પણ ટાળતા થઈ ગયા છે। તેવામાં રોડ રસ્તાની સ્થિતિઓ બદથી બદતર બનતી જઈ રહી છે, પરંતુ હવે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક આવા ખાડાવાળા રસ્તાઓ વચ્ચે તેવા રસ્તાઓ પરથી ચાલવાની ટેવ પાડી લીધી છે। તેવામાં અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામ થઈ ઝઘડિયા જેડીસીને જોડતો માર્ગ ઉપર જર્જરિત નાળું આવે છે, જે નાળું ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને નાળા ઉપરથી પહેલા એસટી બસ અને નાના વાહનો પસાર થતા હતા, પરંતુ હાલ જેડીસીમાં અવર જવર કરવા માટે મસ્ત મોટા હેવી વાહનો પણ પસાર થતા ગમે ત્યારે આ જર્જરિત નાળું તૂટી પડે તેવી ગ્રામજનો ભીતિ સેવી રહ્યા છે। તેવામાં નાળા ઉપરથી પસાર થતા વાહનો પૈકી ભારે વાહનોને બંધ કરવા સાથે વહેલી તકે બિસ્માર માર્ગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો કે રોડ રસ્તાની બગડતી પરિસ્થિતિ સ્થાનિકો અને ખાસ કરીને વાહન ચાલકોને ચિંતામાં મૂકી રહી છે। હું દિલીપભાઈ દલસુખભાઈ વસાવા નવા ગામ રહેવાસી છું ને હું એટલા માટે કે આ છોકરા રોડ પર અટવાય ને માન્યસર આ લોકો કદાચ એમ ભટકી જાય ને અહીંથી ફાસ્ટ ને ફાસ્ટ ગાડીઓ નીકળે છે, મોટા સાધન નીકળે છે। હું મારો ઇન્ટરવ્યૂ આપું છું એટલા માટે કે કઈ રોડનું કંઈ કરે તો સારું લાગે, બીજું હું તમને કહેવા માંગતો નથી। ને કોઈ તમે રોડ માટે કોઈને જાણ નહીં કરી। એ લોકો એવું કહે કે પેલો લોકો બનાવશે હેલો રોડ, અમુક લોકો એવું કહે છે હેલો રોડ બની જશે પેપ્સી વાળો, પછી એ લોકો એવું કહે છે કે આ પછી બનશે, પછી બનતા બનતા છોકરા અમારે સંદાસ કરવા નહીં જવું પડે। સરપંચ સાહેબને તમે કીધું કે સરપંચ સાહેબને બી જાણ કરી, એમને એ કીધું એવું કે કરીએ છીએ એમ કરીએ છીએ, પણ હજુ કઈ મુદ્દો આવ્યો નથી સાહેબ। અમે ગઈકાલે ઓપ્શન ઉઠાવેલો, બધાએ કીધું, પણ હજુ એનો નિર્ણય મળ્યો નથી અમને। અમારે કેવું છે કે આ ખાલી રોડ બની જાય એટલું બહુ છે। હું કરારવેલ ગામનો રહીશ છું, મારું નામ અબ્દુલ રશીદભાઈ અતન છે। અત્યારે તમે આ નાના પુલ જે કરારવેલ ગામમાં થઈને પસાર થાય છે, ઝઘડિયા જેડીસીમાં જાય છે, એની હાલત તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી હાલત છે। એ આશરે 50 વર્ષ જૂનો પુલ છે અને એમની ઉપરથી અત્યારે જે તે સમયે 50 વર્ષ પહેલાં એસટી બસ અથવા 40-50 વર્ષ પહેલાં એસટી બસની અવર જવર રહી અથવા તો આ બળદગાડાની અવર જવર થાય એને ધ્યાનમાં રાખીને આ પુલ બનાવવામાં આવ્યો હશે।
અત્યારે અહીંયાથી લોડિંગ હેવી લોડિંગ 50 ટન 70 70 ટન 30 ટન 100 ટન સુધીના વ્હીકલો અહીંયાથી પસાર થાય છે અને આ ઘણો જ જર્જરિત છે અને એનું જો સમારકામ અથવા નવો બનાવવામાં નહીં આવ્યો તો એમાં મોટી જાનહાનિ થઈ શકે। અહીંયાથી સ્કૂલના બાળકો ઘણી વખત અહીંયા ડેલી સવારથી અવર જવર હોય છે અને સ્કૂલને સમય પર પહોંચી શકે એવી રીતના આ રોડનું પણ આયોજન થવું જોઈએ, કેમ કે આ રોડનું રોડ મંજૂર થયેલ છે ઝઘડિયા જીઆઈડીસી તરફથી, પરંતુ એનું વહેલી સત્વરે કામ શરૂ થાય અને આ પુલ નવો બને એવી અમારી વિનંતી છે। નાયરા પેટ્રોલ પંપથી કરાલવેલ નવી નગરી સુધીનું રોડ સારી રીતના બને, જે મંજૂર થયેલ છે એનું વહેલું કામ શરૂ થાય એવી ઈચ્છા રાખીએ છીએ અને આ પુલ નવો બને। આજે આ પુલ નવો બનાવવામાં નહીં આવ્યો તો ગંભીર અકસ્માત સર્જાશે, એને કોઈ રોકી ના શકે। લાગતા વળગતા અધિકારીઓને નમ્ર વિનંતી છે હાથ જોડીને કે અહીંયા આ નાના પુલની વિઝિટ કરે, જેથી એમને ખ્યાલ આવે કે અમે શું કહેવા માંગીએ છીએ કરાલવેલ ગામના લોકો। અહીંયાથી ઝઘડિયા જીઆઈડીસીમાં જે હેવી વ્હીકલો જાય છે, અમને ગામ લોકોને એવી કોઈ મોટી તકલીફ ના હોય, પરંતુ એનું સમારકામ તો જરૂરી જ છે। અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કરતા ચારકલાના ડેપ્યુટી સરપંચ સામે આજે સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી નાખી હતી। અંકલેશ્વર તાલુકાની પાનોલી ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉ સસ્પેન્ડ કર્યા બાદ ચાર્જ સંભાળનાર ડેપ્યુટી સરપંચ સામે આજે અવિશ્વાસની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ હતી। આજરોજ પાનોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ ઇન્ચાર્જ સરપંચ તરીકે ફરજ બજાવતા સતીશ નારાયણ વસાવા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી। કુલ 9 સભ્યો પૈકી 6 સભ્યોએ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે ડેપ્યુટી સરપંચ સહિત અન્ય 3 સભ્યો ગેરહાજર રહેતા આ દરખાસ્ત પસાર થઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ મહિલા સરપંચ હલીમા સોએબા હાટિયાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની ફાળવણીમાં ગેરરીતિ આચરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદ પરથી દૂર કરી ડેપ્યુટી સરપંચને સત્તા સોંપવાનો હુકમ કર્યો હતો। જો કે આજે ડેપ્યુટી સરપંચ પણ સરપંચ તરીકેનો હોદ્દો છોડવાની નોબત આવી હતી। પાનોલી ખાતે ઉપસરપંચ વિરુદ્ધ અપ્રસ્તાવ દરખાસ્ત તારીખ 7/2024 ના રોજ રજૂ થયેલી, પરંતુ ઉપસરપંચ શ્રી દ્વારા 15 દિવસની અંદર સભા બોલાવવાની હોય છે, પરંતુ 15 દિવસ બાદની તારીખ આપતા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા આજ રોજ 9/8/2024 ના રોજ તારીખ આપેલી તેની મતદાનની કાર્યવાહી કરવા જણાવેલ છે। તો અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ ચૂંટણી કરતા હવે ઉપસરપંચ પ્રસ્તાવ તરફેણમાં 6 સભ્યોએ મતદાન કરેલ છે, જ્યારે વિરુદ્ધમાં 0 મત મળેલ છે। એટલે ગુજરાત પંચાયત ધારા મુજબ 2/3 બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત પસાર થયેલ છે। અંકલેશ્વરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીનું યુવા કોંગ્રેસ દ્વારા સ્વાગત કરીને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રેલી અંકલેશ્વરના ચૌટા બજાર નજીક પહોંચતા ચૌટા નાકા ખાતે યુવા કોંગ્રેસ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ભરૂચ શહેરમાં ઠેર ઠેર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે અંકલેશ્વરમાં પણ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ડીજેના તાલે અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના યુવાનો અને યુવતીઓ સાથે ચૌટા નાકા ખાતે પહોંચતા યુવા કોંગ્રેસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ રેલીમાં શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। લોકોએ શરબતનો સ્વાદ ચાખ્યો હતો અને ફરીવાર રેલીમાં જોડાયા હતા। અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી રેલીની શરૂઆત થઈ હતી, જ્યાં ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાજીની પ્રતિમા ખાતે રેલી સમાપન થઈ હતી। આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે રેલી કાઢવામાં આવે છે આદિવાસી ભાઈઓ બહેનો, એ રેલીનું અંકલેશ્વર પિરામણ નાકા ખાતે યુવા કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ઠંડા પીણાનું વિતરણ કરીને રેલીનું સ્વાગત કર્યું હતું। હું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સર્વે આદિવાસી ભાઈઓ બહેનોને આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું। ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્ય વિધાનસભાના મુખ્ય દંડકની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી।
આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઝઘડિયા તાલુકાના રાજપડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિત્તે નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ ઝઘડિયા તાલુકાના રાજપડી ખાતે યોજાયો હતો. ઉજવણી નિમિત્તે અનેકો વિકાસલક્ષી લોકાર્પણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બીજી તરફ રાજપાડી ખાતે બિરસા મુંડા પ્રતિમાને કૌશિકભાઈ વેકરિયાએ તેમજ રીતેશ વસાવા દ્વારા ફુલાર વિધિ કરી ભવ્ય વરઘોડામાં જોડાયા હતા. આજના કાર્યક્રમમાં રાજપાડી ખાતે આવેલા બિરસા મુંડા જેની પ્રતિમાને ફુલારને વિધિવત કરવામાં આવી હતી. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વસદિયા, ભરૂચ જિલ્લાના ભાજપાના પ્રમુખ મારુતિ અટોડિયા, પ્રકાશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ જે રીતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારની અંદર કાર્યક્રમો કરવામાં આવ્યો છે. ખાસ કરીને આદિવાસી દિવસની તમામ ભાઈ બહેનો હૃદયપૂર્વક શુભકામના પાઠવું. ભગવાન શ્રી બિરસા મુંડા દ્વારા જે રીતે યોગદાન આપવામાં આવ્યું હતું એમને ઉજાગર કરવા માટે આ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. ખાસ કરીને આજના આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી ભાઈ બહેનોને ખૂબ એમના જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે. ખાસ કરીને આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી હિતેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખી સમગ્ર વિસ્તારની અંદર આદિવાસી દિવસનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રને હું આ કાર્યક્રમની હૃદયપૂર્વક શુભકામના પાઠવું. નેત્રંગ તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજીને બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. નેત્રંગ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની આદિવાસી સમાજના આગેવાનોએ વેશભૂષા ધારણ કરી ઢોલ નગારા અને વાજિંત્ર સાથે ઉજવણી કરી હતી. નેત્રંગ 4 રસ્તા પર આવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભામાંથી ધારાસભ્ય રીતેશ વસાવા કરતાં વધુ મત મને મળ્યા છે. વાલિયા નેત્રંગને ઝઘડિયા તાલુકામાં લોકોની ફરિયાદ આવશે તો દિનેશભાઈની પરવાનગી લેવાની જરૂર નથી. ત્યારે ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના આકરા તેવરમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાના ગુરુ મહેશ વસાવાને પીઠમાં ખંજર ભોગવ્યું છે. આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને મંજૂરી કરાવી છે. નેત્રંગને મોડલ તાલુકો બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓના ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, રાયસંગ વસાવા, સેવંતુ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો પણ જોડાયા હતા. ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પણ તમામ સમાજના આગેવાનો અહીંયા ભેગા થઈને અમે આદિવાસી દિવસને ઉજવી રહ્યા છીએ. આદિવાસી જે સંસ્કૃતિ છે, રૂઢિ પ્રથાઓ છે, પરંપરાઓ છે, એમની અસ્મિતા, એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ, સમૂહભાવના જીવંત રહી અને જે સંવિધાનિક મૂલ્યો છે, જે જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહી એના માટે આજે અમે સૌને સંદેશો આપ્યો છે. અને આવનાર દિવસોમાં જે પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એ તમામ લોકો અમે સાથે રહીને આવનાર દિવસમાં આગળ વધીશું એ સંદેશા સાથે આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવીએ છીએ. ધન્યવાદ. ગતરોજ તમે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું ફૂલવાડી ગામમાં સબસ્ટેશન બનાવવાના નિર્માણ બાબતે. ત્યારે ઝઘડિયાના ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવાએ આપને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે ચૈતર વસાવાએ ડેડિયાપાડા મત વિસ્તારના મતદારોની ચિંતા કરવી જોઈએ, ઝઘડિયાના મતદારોની ચિંતા કરવા માટે રીતેશ વસાવા બેઠા છે. શું કહેશો આ બાબતે?
ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધનમાં ઝઘડિયા વિધાનસભામાંથી રીતેશ વસાવા કરતાં પણ વધારે 1,07,000 કરતાં પણ વધારે લોકોએ પવિત્ર મત આપ્યા છે. એટલે ઝઘડિયા વિધાનસભાની અમારી બધા ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોની જવાબદારી છે. જ્યાં પણ નેત્રંગ હોય, વાલિયા હોય કે ઝઘડિયા હોય, લોકોની ફરિયાદ આવશે ત્યારે કંઈ અમે રીતેશ વસાવાની પરવાનગી લેવા માટે નથી જવાના. અમે લોકોને ન્યાય આપવા માટે અમે મામલતદાર હશે, કલેક્ટર હશે, અમે ત્યાં પણ રજૂઆત કરવાની થશે, અમે રજૂઆત કરીશું. અમારે કોઈની પરવાનગીની જરૂર નથી. અંકલેશ્વર પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય રસ્તો વરસાદ વચ્ચે બિસ્માર બનતા વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. અંકલેશ્વરના પાનોલી ઉના ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ માર્ગો ખખડદર્જ હાલતમાં થઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તદુપરાંત નોકરી ધંધા અર્થે તેમજ કોઈક વસ્તુની ખરીદી કરવા અર્થે જ્યારે શહેર તરફ આવવાની પરિસ્થિતિ હોય અને માર્ગો બિસ્માર હોય ત્યારે ગ્રામજનોએ વધુ તકલીફ વેઠવી પડે છે. અંકલેશ્વરના પાનોલીના આલુંજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું સમારકામ કરવામાં નથી આવતું, જેના કારણે આસપાસના ગામના લોકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. ભાઈ, મારું નામ છે દિવાન મોહમ્મદ તલહા. હું પાનોલી ગામનો રહેવાસી છું. અમારે આ રસ્તો કાયમનો છે. આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી. જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો. આજે જ મેં ખર્ચો કરાવીને લાવ્યો છું. મને 10,500 રૂપિયાનો ખર્ચો થયો છે. અમારા કમાન પાટા તૂટી ગયા છે, ગુટકા તૂટી ગયા, બધું અમારા ગાડીનું નુકસાન થાય છે. જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે. ભાઈ, હું ભરૂચ જિલ્લાનો સામાજિક કાર્યકર્તા બક્કર નોરાજ છું. આ રોડ વિશે અમે કલેક્ટર સાહેબને છેલ્લા 3 વર્ષથી અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અમે કરીને અમે કલેક્ટર સાહેબને મોકલીએ છીએ, પરંતુ છેલ્લા 3 વર્ષથી આનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી. આ રસ્તા પર અમારો અંકલેશ્વરને જોડતો મેઇન રોડ છે અને આ અંકલેશ્વરને જોડતો મેઇન રોડ એટલી બિસ્માર હાલતમાં છે કે અમારે અંકલેશ્વરનો 10 મિનિટનો રસ્તો 1 કલાકમાં અમારે પૂરો કરવો પડે છે. અહીંયાથી સ્ટુડન્ટ જાય છે, અહીંયા ઘરેથી જો 5 મિનિટના રસ્તામાં આલુંજ ગામના સ્ટુડન્ટ જાય છે, 5 મિનિટના રસ્તાની જગ્યાએ એ લોકો અડધા કલાકમાં પહોંચે છે. અમે કલેક્ટર સાહેબ અને આ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અમે એક માંગણી કરીએ છીએ કે જલ્દીથી આ રસ્તો બનાવે અને પાનોલી ગામના લોકોનો તેમજ આજુબાજુના લોકોના માટે જો રાહતનો રસ્તો કરે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી લક્ષ્મણનગરમાં રહેતી મહિલાના પહેલા પતિએ તેના બાળકનું અપહરણ કરી લઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં મહિલાના પહેલા પતિ તેના બાળકનું અપહરણ કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના લક્ષ્મણનગર સોસાયટીમાં રહેતી શુભાંતિ દેવીના પ્રથમ લગ્ન ગડકોલ ગામના વિજયનગર રામ સજીવ સતરોહન યાદવ સાથે થયા હતા. તેઓને 2 પુત્રનું સુખ મળ્યું હતું, જે બાદ પતિ સાથે છૂટાછેડા થયા હતા. જે બાદ મહિલાએ મહેશકુમાર રાજભર સાથે બીજા લગ્ન કરી લીધા હતા. તે દરમિયાન ગત તારીખ 7મી ઓગસ્ટના રોજ મહિલાએ પોતાના 5 વર્ષીય બાળક લવકુશને પોતાના રૂમના માલિક પાસે મૂકી નોકરી ઉપર ગઈ હતી. જે પરત સાંજે ઘરે આવી પોતાનો રૂમ પર નહીં જણાતા તેના બીજા પતિ સાથે મળી બંનેએ ભારે શોધખોળ કરતા તે મળી નહીં આવતા મહિલાએ તેના પહેલા પતિ સતજીવન યાદવને ફોન કરી તેઓ લવકુશને લઈ ગયા હોવાનું પૂછતા તેણે પોતાના પુત્રને સાથે લઈ ગયો હોવાનું જણાવી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આ બનાવ અંગે મહિલાએ જેડીસી પોલીસ મથકે અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ શહેરમાં આજે ઈદગાહ રોડથી આદિવાસી સમાજની ભવ્ય રેલી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે કાઢવામાં આવી હતી, જે સ્ટેશન રોડ પર પૂર્ણ થઈ હતી.
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભરૂચમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી સમુદાયના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસ ઉજવણીનું આયોજન કરે છે અને તેમાં જોડાય છે. ત્યારે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડ ખાતેથી નીકળી હતી અને રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. તેમજ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું. તેમજ પરંપરાગત વસ્ત્રો સાથે નીકળેલ રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જય આદિવાસી એટલા માટે બોલવામાં આવે છે કે આદિ અનાદિકાળથી વસ્તુ આવતો આદિવાસી છે, એટલે જય આદિવાસી બોલવામાં આવે છે. અને જય જોહાર, જય જોહાર એટલા માટે બોલવામાં આવે છે કે જળ, જમીન, જંગલ, પ્રકૃતિની પૂજા કરનાર, પ્રકૃતિનું રક્ષણ કરનાર, એટલા માટે જય જોહાર બોલવામાં આવે છે. જય આદિવાસી, જય જોહાર. મારું નામ વિશાલ વસાવા. જય આદિવાસી, જય જોહાર. 1994માં જ્યારે યુનોએ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવ્યો, ત્યાર પછી એ લોકોએ દર વર્ષે ફક્ત વિશ્વ સ્તરે નહીં પણ સમગ્ર દુનિયા, દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ આ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એના ભાગરૂપે આજ રોજ 9 ઓગસ્ટને ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી સ્વરૂપે ભરૂચના ઈદગાહથી લઈ બંબાખાના 532 સ્ટેશને ખાતે ભવ્ય રેલીનું આયોજન કરેલ છે અને આ રેલી સ્ટેશન ખાતે પૂર્ણ થશે. નમસ્કાર, જય મહાદેવ, જય આદિવાસી, જય જોહાર. આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કર્યું છે, જે સામાજિક સમરસતાના ભાવથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલીમાં મુખ્ય અમારો ઉદ્દેશ એ જ છે કે સમાજમાં જાગૃતતા આવે, સમાજ એક થાય. આ બેન્ડ કાઢવું એક બહાનું છે, પણ સમાજ કઈ રીતે એકત્રિત થાય, સંગઠિત થાય, એ જ અમારો લક્ષ્ય છે. અને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા છેલ્લા 2-2.5 મહિનાથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમાં સમાજના જે પ્રશ્નો છે, જેમ કે શિક્ષણનો, વ્યસનનો અને બીજું કે સમાજ કઈ રીતે આર્થિક રીતે પણ આગળ આવે, સમૃદ્ધ થાય ને આગળ વધે, એ હેતુસર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ આગળ કાર્યરત રહેશે. જય આદિવાસી, જય જોહાર. આમોદ પંથકમાં સફાઈ કામદારોની ચાલતી હડતાલ અને પ્રતિક ઉપવાસનો આજે સુખદ અંત આવ્યો હતો. આમોદ ખાતે પોતાની પડતર માંગણીને લઈને સફાઈ કામદારો 20 જુલાઈથી પાલિકા કચેરીની બહાર પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો 20મી જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા, જેથી આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું. જે બાબતે આમોદ પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સહિતના સદસ્યો તેમજ વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવ્યું હતું. આ સમયે પાલિકા પ્રમુખ જલ્પા પટેલ, ઉપપ્રમુખ જશુ રાઠોડ, કારોબારી ચેરમેન ગીતા પટેલ, સદસ્ય કમલેશ સોલંકી, વિજલ ભરવાડ, રશ્મિકા પરમાર, ઉષા પટેલ, ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા. તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરા સોલંકીએ સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ, ઇન્ચાર્જ, મુખ્ય અધિકારી સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા આમોદ શાખાના પ્રમુખ આજ રોજ તારીખ 8/8/2024ના રોજ આજે અમારું નગરપાલિકાના અને સફાઈ કર્મચારીનું જે અમારે એકબીજાને અમુક પ્રશ્ન માંગવાને લીધે જે અમારે લડત ચાલતી હતી, અમે તારીખ 20/7/2024થી પ્રતિક ઉપવાસ પર બેઠેલા. તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબતમાંથી માંગણીઓ હતી ને બાબતમાં કંઈ એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ, પ્રશાસન તો એમાં બાબત નીલજ હતું, પરંતુ મુખ્ય અધિકારી સાહેબને જે સેનેટરી સાહેબ દ્વારા કંઈ મગજમારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે. અને બહુ સારી રીતે હું આમોદ નગરપાલિકાના 24/24 પ્રમુખ સહિત 24/24 સદસ્ય શ્રીનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું. અને એમને જે કર્મચારી માટે એ લાવીને જ્યારે મુખ્ય અધિકારી સાહેબ ભરૂચથી હાજર થયા ચાર્જની અંદર ને તરત તેમને પહેલો જ પ્રશ્ન કર્મચારીને કે ભાઈ તાત્કાલિક નિકાલ થાય એ માટે
અમે સાહેબ આનો પ્રયત્ન કરી. આ લોકોએ સાહેબે આદેશ કર્યો પ્રમાણે સર્ક્યુલર મિટિંગ બોલાવી તાત્કાલિક સભ્યશ્રીને જાણ કરી અને એમને સર્ક્યુલર સભા બોલાવીને એમને આ ઠરાવો કરી અને દરેક કર્મચારી જે છૂટા કરેલા હતા એમને લઈ લીધા હતા પુણે નોકરી પર. હવે પછી અમારે નગરપાલિકાનો કોઈ પણ જાતનો રાગ દોષ કે વિરોધ કોઈ જાતનું મન દુઃખ રહેતું નથી. મારા સફાઈ કર્મચારીને હું ધન્યવાદ આપું છું. મારા જે કર્મચારી આજે મારે હાથે રહી અને મારું પીઠ પર ઊભો થઈને મારી જોડે સાથ સહકાર આપી અને જે મેં એક જ આજી રીતના બેસી ગયા અને એમને પોતાના પ્રશ્નનો આજે નિરાકરણ લાવ્યો છો. હું દિલથી પ્રમુખ શ્રી, કારોબારી અધ્યક્ષ શ્રી, વિરોધ પક્ષના નેતા અને અમારી સમાજના એવા વાલ્મીકી, અમારા જે સમાજના આજે નેતા ભાજપના અને બોર્ડ સભ્ય કોર્પોરેટર છે એમનો દિલથી આભાર માનું કે સમાજ માટે એમને પણ પ્રશાસન પાસે જે કંઈ વાતો વિચાર એમની બનતી કોશિશ બધી કરીને આજે સંપૂર્ણ નિરાકાર 24 સભ્યોએ આવીને અમારો કરેલો છે. માટે હું દિલથી દરેકનો આભાર માનું છું. મારા દરેક કર્મચારી કાલે સવારે પોતપોતાની ફરજ પર ચાલુ પોતાની કામગીરીમાં થઈ જશે અને રહેશે. અધિકારીને મારી વિનંતી કે કદાચ કર્મચારીની ભૂલ થાય તો એમને સમા ગણી પોતાના ગણીને એમને તમે કરીને એમની સાથે દયા દિલથી કામ લેશો એમાં નગરપાલિકાનું અને ગામનું હિત જળવાઈ રહેશે એવી મારો વિનંતી આભાર છે. જય ભારત, જય ભીમ. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પોસ્કોનો ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈને જેલ ભેગો કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ 9 માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 2024માં ઇપિકો કલમ 354, 354A, 447, 427, 323, 504, 506B અને 114 વગેરે મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી રાહુલ ભીખાભાઈ વસાવા રહે નવા છાપરા પાટણવાડિયા ફળિયું તાલુકા અંકલેશ્વર નાઓ અંકલેશ્વરમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ગામે મોરબી ટાઇલ્સની દુકાનની સામે બ્રિજ નીચે જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ગામે મોરબી ટાઇલ્સની દુકાન સામે બ્રિજ નીચે જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે સુરવાડી ગામે મોરબી ટાઇલ્સની દુકાનની સામે બ્રિજ નીચે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જ જુગાર રમતા ખેલીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળીને 2000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરવાડી ગામના આદિવાસી ફળિયામાં રહેતા અને જુગાર રમતા ઝડપાયેલ સુનિલ વસાવા, સચિન વસાવા અને ઉદય વસાવાને પકડી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દર્જ કરી વધુ તપાસ આરંભી છે. વાગરા તાલુકામાં પણ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNOની મહાસભા દ્વારા પ્રતિવર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે હર્ષોલ્લાસથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સમાજના લોકો, યુવાનો જોડાયા હતા. રેલી વાગરા ડેપો સર્કલ, પટેલ ખડકી, ચીમન ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલીમાં અંદાજિત 800 થી વધુ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્ર અને લોક નૃત્યથી સૌ કોઈને આકર્ષણ ખેંચ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં રેલી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ પણ ખડે પગે તૈનાત જોવા મળી હતી. હાંસોડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોડ શહેર અને તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના યુવાનો દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વના ધ્યાન આકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNOની મહાસભા દ્વારા પ્રતિ વર્ષે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે હર્ષોલ્લાસ સાથે 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હાંસોડ ખાતે પણ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ આદિવાસી દિવસે પોતાના સાંસ્કૃતિક વેશભૂષા મૂળભૂત પોશાકમાં તીર કામઠા સાથે રેલી આદિવાસી સમાજના યુવાઓએ કાઢી હતી. પૂર્વજો અંગ્રેજો સામે લડ્યા છે અને લડત આપી ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે ઝૂક્યા નથી તેવા બિરસા મુંડા જેવા પૂર્વજોને યાદ કરી ગૌરવમય દિવસ તરીકે આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને આવનાર પેઢી પણ આ દિવસનું મહત્વ સમજે તે હેતુથી હાંસોટ તાલુકાના પાંજરોલી ગામ ખાતેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાવલથી હાંસોટ અને હાંસોટથી પાંજરોલી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય તથા તાલુકા પંચાયતના સદસ્ય તથા આગેવાનો દ્વારા બિરસા મુંડાજીની હાંસોટ સ્થિત પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હાંસોટ પોલીસ ચોકી પાસે આદિવાસી બાળાઓએ આદિવાસી નૃત્ય રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હાંસોટ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.